તો નમસ્કાર મિત્રો, 500 કરતા વધારે મંદ બુદ્ધિ ભાઈઓ અને બહેનોનો આ આશરો માનવ પરિવાર ટ્રસ્ટ, અને ઘણા બધા વિડીયોમાં પણ આપણે એવું સાંભળીએ કે આ સંખ્યા રોજે રોજ વધતી જાય છે. માનવ પરિવાર ટ્રસ્ટમાં મંદ બુદ્ધિ ભાઈઓ અને બહેનોની આ સંખ્યા રોજે રોજ વધતી જાય. જે રીતે સંખ્યા વધે એ જ રીતે આ માનવ પરિવાર ટ્રસ્ટની વ્યવસ્થા, જેમ કે રાશન, કરિયાણું, ઘણા બધા મેન્ટેનન્સ ખર્ચ અને એની સાથે સાથે બાંધકામ પણ વધી રહ્યું છે. અને સંખ્યા વધતી જાય છે તો જે નવું એડમિશન છે, આવો ટૂંકો પરિચય જાણીએ અને કોણ મૂકવા આવ્યું છે, કઈ રીતે એને આ માનવ પરિવાર ટ્રસ્ટના દ્વાર સુધી એ મનોદિવ્યાંગ જીવને અહીં આશરો આપવામાં આવી રહ્યો છે, એનો ટૂંકી વાત જાણીએ. સૌથી પહેલા આપ તમારું નામ જણાવશો? લાલજીભાઈ મકવાણા. લાલજીભાઈ. અને તમારું કાકા? જાડેજા પરાક્રમસિંહભાઈ. તમારું ભાઈ? જયેશભાઈ. હવે લાલજીભાઈ, કઈ જગ્યાએથી તમે આવો છો સરપંચ? માખાકરોડ ગામ, તાલુકો કાલાવડ, જિલ્લો જામનગર. એટલે આ જે વૃદ્ધ દાદા છે મનોદિવ્યાંગ, આ માનસિક રીતે અસ્થિર છે, અને કેટલા વર્ષથી આવી હાલત ને આવી પોઝિશન છે? 20 વર્ષથી. હવે આના ઘર, કુટુંબ, પરિવારમાં કોઈ છે કે કેમ? એટલે આના મમ્મી પપ્પા કે લોકો ક્યાં ગયા? બધા ઓફ થઈ ગયા. હવે આ માણસ નિરાધાર થયો ને. હવે આ માનસિક રીતે અસ્થિર મગજ અને આ પીડાતો જીવ, આના ઘર પરિવારમાં કોઈ આનું છે નહીં. અને તમને કેવી રીતે સરપંચ ખબર પડી કે આ માનવ પરિવાર ટ્રસ્ટ આવા મનોદિવ્યાંગ લોકોને આશરો આપે છે? તમારા વિડિયો જોઈ છે ને? વિડિયો જોયો. ઓકે. અમારે ભાઈ જે ભાવનગર લાલપા છે ને એમના કહેવાથી. હા. ઓકે, એટલે વિડિયાના માધ્યમથી તમને આવી જાણકારી મળી કે આવા અસ્થિર મગજના લોકોને માનવ પરિવાર ટ્રસ્ટ આશરો આપે છે. ખૂબ શ્રેષ્ઠ અને માનવતા ધર્મનું એક કામ કર્યું છે તમે, કે મનોદિવ્યાંગ જીવને આશરો અપાવવામાં તમે જે નિમિત્ત બન્યા છો, એ બદલ આપ સૌનો આભાર. થેન્ક યુ. અને મિત્રો, જે વાત કરી કે એના ઘર, કુટુંબ, પરિવારમાં હવે કોઈ રહ્યું નથી, આવા વૃદ્ધ મનોદિવ્યાંગ જીવ રસ્તે રઝળતા ભટકતા આવા માનસિક અસ્થિર લોકોને માનવ પરિવાર ટ્રસ્ટ આશરો આપી રહ્યું છે. વધારે કોઈ પણ માહિતી માટે ડિસ્પ્લે પર આપેલા નંબર પર આપ સંપર્ક કરી શકો. ધન્યવાદ.